જોઈએ ભૂરો આ વખત ઘઉં આવ્યા પણ સારો ઘઉંમાં કોઈ શેર આવ્યો નહીં અને આવું પાણી વારવા જવાનું હતું ને તો હજે ઠેકવાનું પડ્યું નહીં યાર અને આ વખત તો મારે સારું વરફ બગડે નહીં તો સારું છે. વરફ બગડે એવું તો લાગે છે બરાબર, પણ ભગવાન ની તો થોડી દયા થાય ને વળી ઘઉં સારા થઈ જાય તો સારું છે. વાત તો સાચી તમારી પણ મારે કહેવાનો મતલબ શું હતું તમે સમજો બધું રાતે જઈએ ને કે રાતો આવું ભૂંડી કેમ બહુ વખો પડાવે એના માટે ને દાડાનું રાખે પણ પેલો યાર બોર વાળું કે ખબર કે અત્યારે પાવર છે ને કે રાતનો ને એટલે પાણી તમને રાતે જ મળશે એટલે મેં કીધું ભાઈ દાડા છે ભૂંડ ના ભૂંડ બધું બહુ વખો પડાવે કીધું ભાઈ ને બધી બાજુ પાણી આલવાનું હોય બરાબર છે અને આપણો નંબર આવે પાણી આ લઈએ. વાત તમારી સાચી છે પણ કહેવાનો મતલબ તમે સમજ્યા આપડે જે બોલો ભૂંડ્યો વખો પડાવવાનો આમ જતા હોય બાજુમાં કોકના શેત નો બગાડ થતો હોય ના થતો આપડે થોડું જોઈ રહેવાનું હોય યાર. એ છોકરા ભાઈ બોલો કોના કાકા ક્યાં જરા તાર કાકા ઈડા ઘેર હે ઘેર હે એટલે કોઈ હતું કોમ? ના ના આ તો ખાલી હમણાંથી ચોય દેખાતા નતા એટલે પૂછતો હતો કે ચો જતા કાકો. આ તો હું જાઉં ઘેર કોઈ હોય કોમ તો મને કહો. હા કોમ તો નતું હાર કોમ હોય તો મેં હું જોવું જોઈએ હા એ હારું. મુનાજી આ છોકરોજી ના લગ્ન નું કઈક વિચારો ને એટલે એ છોકરાનું લગ્ન નું વિચારીએ ને એટલે જો હગુ લઈને જઈએ ને એટલે બધું શું પૂછે ખબર કે છોકરાની માં છે તો પેલા પૂછીએ તો પછી આપડે મેં એ છોકરાને કેમ બોલાવતો ખબર પેલા એના ડોહાનું કોક કરીએ અને પછી છોકરાનું વિચારીએ તને ખબર પડે પેલા ગોઠવું ઓહો બરાબર અમને પડે ને હા એવું કરો તારા એટલે કીધું એ છોકરાને તમે પૂછ્યું કે છોકરા તાર કાકો ઘેર પણ છોકરાને તાર વાત ના કરે ને આપડે તાર પછી અમે છોકરાને કહી દીધું હોય કે તાર કાકાનું હગું કરવાનું તો છોકરા ખોટો લાગે હવે છોકરો ત્યાં જવાનું બરોબર હવે એ છોકરાનું હગું જોવાનું એના ડોહાનું વિચારીએ આપડે તો પછી એને કેવું લાગે બુડા એટલે પેલા એને વાત ના કરતો અને અફર માર્યો એને તું વાત કરતો નહીં શું કીધું અને એક બીજી વાત તો તમે તો હગું જોવા જઈએ ને તો પેલા અમે વાળા એમ કીધું છોકરા માં હક નહીં. હા તમે તો એ વાત ની તો તને દક્ષ છે બુડા એની માં નહીં બરાબર એના બાપા ને પેલી બાયડી લાવી હા એના બાપા ના બાયડી નહીં ડોશી ક્યાં ડોશી બાયડી ના કહેવાય અત્યારે તો ડોશી કહેવાય અત્યારે ડોશી કહેવાય જે મળે બરાબર. હા અરે કોમ કર હવે આપડે ભાઈ બેઠા બેઠા વાતો ના કરવા અને જઈએ ભરતજી ના ઘેર અને ભરતજી જઈને બધી વાત કરીએ લેહાડો આપડે એ ડોહાનું હગું તો કરાવવું જ છે પરંતુ ડોહાના હકાની વાત કરું છું બરાબર આખું આપણને મૂર્ખા સમજ છે. મૂર્ખા ગંશે તો ગંશે પણ કોકનું સારું થાય અને એના લીધે થઈને છોકરાનું સારું થશે ને બેયનું સારું થશે. મૂર્ખા કે છે જ ને બીજું તો કોઈ નહીં ગુડા આપણને ખાલી મૂર્ખા કે છે જ ને એટલે મૂર્ખા થઈ લઈશું તમે ચિંતા કેમ કરો તું વાત તારી સાચી છે. એટલે છોકરા ચા બનાય ને ચા હું બનાવું રોટલા હું બનાવું એના કરતા મારે મહેનત કરીને લગન તો હે ને મારી બૈરી હોય ને તો બધું કામ કરે બરોબર તો ખગવાત કરો વાત કરું કોઈના બરોબર તારા લાયક હોય ચોઈસ છોડી તું જોવાની વાત કરીએ અને આ વૈશાખમાં જ લગ્ન કરાવી દઈએ તારો બરોબર છે. ચા પીવો ને ઓહ તાર ચા પીવો તાર તો ચા મૂક તારી ગોઠવણી કરું જ છું હું હો ક્યાં ભરતજી ઘેર છો કે નહીં? એ આવા ઘેર જ છું. એટલે આ ભૂડો તાર હમણાં થી દેખાતા નહીં કે બાદ જતા હતા ભૂડો ખેતરમાં ઘઉં વાઢવાનું કામ ચાલે છે ને એટલે ખેતરમાં હોય આખો દાડો બરાબર દાળીઓ ને એવું હોય ને એટલે દાળીઓ જોડે રહેવું પડે ને ભાઈ. ના ના રહું એટલા માટે હમણાં ઘઉંની સીઝન ચાલે કરે ના કરે ભાઈ એ પેલા જોવું પડે ને જોવું પડે અને આ ભાઈ ઓરી આયા છે મોર આબન ચાલુ મોર આવી ગયો છે ને અને હારું અમજ પેલી વાત કરવાની છે કરો કે ને તમે વાત કરજો શું હતો ભરતજી એક વાત લઈને આયા છે. બોલો બોલો ભાઈ કઉ છું વાત હવે એવું છે ને એક વાત કરવા માટે આયા હતા. હા બોલો કે ખેતરમાં કેવું ચાલે છે તમારે? ખેતરમાં તો અત્યારે કીધું કે ઘઉં વઢાય છે બરોબર છે દાળીઓ બાળીઓ આવે છે ઘઉં વાઢી રહું એટલે ઉનાળાનું કોક વિચારવું છે. ઉનાળાની સીઝન આવે છે ઉનાળાનું કોઈ વાવું તો ઉનાળુ બાજરી કરો ને બુડો બાજરી પોર કરી હતી પણ હરખાઈ નથી આવી ચમ બરોબર ના ના કોઈ મેરા બિયારણ કોઈ ખારું લાવો ને મારો આનું ક્ષેત્રઈ જો સારું લાવો હા તો મને એવું લાગે તમે ખાતર નહીં નાખતા. અરે ભાઈ ખાતર થી તો લેવા જતો તને ખબર છે અહીં ગામમાં જોયું ના મળ્યું કરોલ જો ના મળ્યું
અમદાવાદ થી જઈને લઈ આવ્યો, રિક્ષા સ્પેશિયલ કરી લઈને આવ્યો. પણ તારું ભલું થાય, સોળિયું ખાતર મેં ભરું ને તો હારી થાય, બાજરી નકર થાય લે ભાઈ. ના થાય ના થાય હે એ વાત સાચી. સોણિયું ખાતર નાખો ને હા. તો તમારા પાકમાં શું ભૂડો તો એમ જે તમારી મહેનત રંગ લાવો ને એવું રંગ એ લાવો. ખબર પડે તમને લગી હું તો પેલું એરિયા ફરું છું. અલ્યા યાર આ એરિયામાં જ રહી ગયા રે. એ ફરું છું. એનું કીધું એ હારું રે. ઈમાંય પેલા ભાઈ ઈમાં જ બાજરા લબડી જાય. તા ન હોતે પછી કે અમાર બાજરી નહીં થાય. બાજરી નહીં. થાય થતી હશે ના થાય પછી ઓર ખર્ચો મોથા જ પડે તો મારા ભાઈમાં. તા ન મોથે પડ્યો અને પાછી 8 વાગ્યાનો વાજે એટલે ખાઈ ખાટલો ખેતરમાં ભૂંડિયા જેટલું હેરાન કરે ખબર હતી. એટલે ભાઈ ઓટો મારું છું બરોબર. આ રાતે કેવું છે ખબર છે ભાઈ, આ હારું મને દેખાય છે હશે ઓછું, વધારેમાં વધારે હું 7 વાગ્યા સુધી ભાડી આપું. 7 વાગે પછી ઓછું દેખાય છે બરોબર છે. આ રાતમાં રસ્તામાં આવતો મારો તો ખાડો બાડો રસ્તામાં હોય, કોઈ જયરું બૈરું આવી ગયું અત્યારે છે ને પડ્યા ને તારે હાથ પગ ભાગે ને, એક તો નહીં ડોસી સેવા કોણ કરે. પણ હું એમ જ કહું અલ્યા કે છોકરો પણ તો અત્યારે સિસ્ટમ કેવી નીકળી છે, આપડી ઓછો આવડી હોય ને તો આવડા નાવડા ડાબલા નીકળ્યા છે. ચશ્મો કર્યો છે, ચશ્મો. એ વાત સાચી કર્યો એ વાત સાચી કરી. આમ ચશ્મો અને પહેરાવો ને તો કહું છું દેખાય. બીજું અને છોકરો જવાન નહીં બુડો, છોકરો જવાનો છોકરા ના મોકલા રાતે, તો છોકરો નહીં જાય હોય યાર તમારે ના પાડે કે હું લ્યો. રાતે ખેતરમાં ના પડી રહ્યું. તો અત્યારથી શેતીનું કોઈ શીખવાડો ના બુડો, એને અત્યારથી શેતીનું કોઈ શીખવાડશે ને તો કોક આગળ આવશે. નહીં માનતો, હું કીધું ડોશી છે નહીં તારી માં બરોબર, આપણે 2 જણા રહ્યા, થોડું ઘણું ખેતરમાં ધ્યાન હાલ મારા ભાઈ, તો આગળ કોક આપડે થાય ને તો કોક વિચારીએ ને પેલું એ કરીએ બરોબર. પણ ચોખી ના પાડે આ તો લ્યો છોકરાએ ના પાડી કે નહીં જવું એટલે અમને કહી દીધું કે હા તાન ના, એટલે પછી છોકરો તો પછી એમ ના પછી થોડો ગોઠવાનો હતો બુડો યાર. આ ભૂંડિયો અને આ રોદડો હોય ને પછી અમને બાજરી ઘઉં ને બધું ખાઈ જ જાય. વાત ખાઈ જાય. ખેતીમાં ને ખેતીમાં અરે કંકોળ હોય ના પાર, એવો થાય ભાઈ, એવું થાય, એવું થાય. ખેતીમાં ને અરે કંકોળ હોય ના પાર. હા, ભાઈ એ જ થાય છે. એ તાન. તો તો ઉનાળા કોમ ના બીજું વિચારું. ખાઈને ખાટલો જ. અને આપડા જેવી મહેનત કરો તો જોયો ને આપડે 10 વીઘા ઈંડા કેવા થયા. તાન આવા મારે બાજુ લગી ખબર પડે બરાબર તમને. હતો ભાઈ. અને હું કીધું છોકરાને લગી થોડું શીખવાડતા રહો બુડો. અરે તમે ભાઈ, દાડા જો હોભરો મારી વાત, તમે દાડા જો રાતે થોડી વાર પોણી વાર એને મોકલીએ, હાચવા મોકલીએ, તો એને થોડું અરે ધ્યાન ભાઈ, મગજમાં બે તમે- મારી વાત હોભરો, એને થોડું મગજમાં ધ્યાન બેહે ને તો એ કાલ સવાર ઉઠીને કે કાકા અમે તમે ઘેર બેહો, હવે ખેતી કરવા હું જઉં છું. મારા ભાઈ તમે રાતની વાત કરો, દારો ઓટો મારવા નહીં જતો, હું વાત કરો તે રાતે મને મોકલવાનું કહો હો, દારો ઓટો નહીં મારતો. એ તો કેવું પડે, શીખવાડવું પડે. ભાઈ બધું જ અને શીખવાડું. બીજું કેવું છું આમ તબિયત પાણી તબિયત પાણી તો આવ્યું છે આમાં. જેમ આવી એટલે આ જુઓ ને, ખાતા નહીં લાગે. બહુ નહીં ખાતા યાર. હા એક તો છોકરો ને 2 બરોબર, જાતે બધું બનાવવાનું એટલે ના બહુ પેલું એ કર્યા કઈ ના આ થોડી ગરમી છે ચાલુ થઈ હે, બરાબર હે? અને આ મઠો ને બઠો અત્યારથી ચાવવાનું ચાલુ કર્યું અમે. અને પાછા કઈ ખાતા નહીં. અને પારે કે એટલે ખાતા પાછા ખાતા નહીં હે, વાત સાચી છે ભાઈ. ગોવિંદજી સીઝન પ્રમાણે બધું કરવું પડે બરોબર. મઠો ખાવું પડે, કેરીનો રસ આવે તો રસે પીવો પડે, શ્રીખંડ ખાવું પડે, આઈસ્ક્રીમ ખાવી પડે, સીઝને બધું કરવું પડે. ઘરમાં જવાનો છોકરો ટોલકું આમ પાછળ રાખીને હેડે આવા રે, કે કોઈ ભારે નહીં. ઓહો અલ્યા બુડો શરમ આપી જોઈએ, શરમ આટલી ઉંમરે અરે ભાઈ. ટોલકું પાછળ કરીને એટલે ભાઈ કોઈ એમ ના કે આપણે ખાઈ જવા, આપણે ખાઈ જવા. એવું અલ્યા તારી એટલે પૂરું મને તો ખબર ના હતી તારી એટલે આવું આપણે ખાઈ જવાના. એટલે કે પાછળ રાખી અરે આંચી ભાઈ, એમ નહીં એમ નહીં ઓમ હેડે જતા તો હા હા ઈ ઓમ ઇંગ્લિશ સ્ટાઇલ જ આશે. પાછળ ડોલકું હોય ને એટલે કોઈ બતાવો જ નહીં પહાડ. તાળ ત્યાં શું ભૂડો પણ મારી વાત વાપરો એમ જવા દો, બધી જે લાયા ને ખાધ્યું ને પીધું ને એ મેલો આમાં બરોબર. તારા આપણે જે વાત હતી ને એ એમાં અમે વાત તો લઈને આવ્યો હારી કરશું કે નહીં કરવી યા ગોવિંદજી હવે આપણે જે પેલી વાત કરવા એ કરી દઈશું કરી દઉં ને? અરે વરદજી બોલો ભાઈ, એટલે અમે એક વાત લઈને આયા છીએ કેવી વાત લઈને આવ્યા ભાઈ? હગાની. હા મૂકીએ ચા જાજો પા ચા જાજો પી. ના ના છોકરા અત્યારે ચાની જોવા જરૂર નહીં, ચા બા મૂકતો નહીં. અને અમે લઈને આયા હગાની વાત. શું વાત છે? આ વૈશાખમાં હોય ને હા પહેલા જ દઈ આવીને કેવું કરું મૂકવાનું કઈ આપણે લાઈવ કરવાનું ગરબા રાખવાના. રાખવાના, રાસ ગરબા રાખવાના, ડીજે લાવવાનું, બધું આમ લાવવાનું. તુમથી કોઈ અરે માપવાની નહીં તારો બાકી. કોઈ ખોમી જ નહીં બરોબર જા. બરોબર ઘરનું. હો? આમ ગામમાં એટલે એવું લાગે પણ કે વાત તો છોકરા- હોભળો, તમે બે જ બોલે છો, મને કોઈક બોલવા દેજો. વાત તમારી લઈને આયા અહીં બુડો. ના પુના કાકા તમે આ બીજો શરમ આવડો મોટો હું બેહી રહ્યો જવાનું ને તમે મારા કાકાને પહેરાવો. અરે પણ છોકરા તારી વાત સાચી છે, તારા માટે અમે
બધી જગ્યાએ વાત કરીએ છીએ પણ હોમેવાળા એવું કે છે ને કે છોકરાની માં હા હા એટલે પહેલા કરીએ તારા કાકાનું અને પછી ગોઠવ્યું તારું. હાલ હવે શું અમે હગું તારા કાકા માટે લઈને આયા છીએ.